જય માતાજી મિત્રો, મારા નાનકડા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. રાધે રાધે. તો મિત્રો, મારે આજે તમાકુ ખચરવાનો થઈ ગયું છે. તો મારા સુબો કાકો તમાકુ ખચરે રહે. તો હું તમને મારા સુબોજી વહાં પે હે મેં ત્યાં અમારા સુબોજી રહ્યા છે. સુબાજીની ઓફિસ છે. અમારા કાચી છે કે શું કરે, કાચી એકલા ને એકલા મથી મથી નાખો દાડો બસ કામ ધંધો, બીજી વાત ખોડ્યા. આરામ કરો, આરામ. કાલી બપોરે મરી જાય છે. શું ભેગું આવવાનું છે? હે આવી મહેનત હોય તમાકુ? એવું મિત્રો તમે જુઓ જેવી મહેનત છે તોય સરકાર ભાવ નહીં હાલતી આપણને. ચમચમ આમ બતાવજી ગાઈસ લોકોને કે કેવી રીતે નહો પાડવી પડે. નહો દાંતડે બેઠા બેઠા આમ પાડા છે. આ છે તમાકુ. માણસ અમુક વ્યસન કરે છે તો કેટલી ઝેરવાળી આવે, કેટલી ઝેરવાળી આવતી. ઝેરવાળી તો કેન્સલ છે ને થાય રે. આ બધા આનંદ થતા હોય છે ને. અમુક ખેડૂત આવે છે ને ખેડૂત થાય કરે છે. જેવી વસ્તુ નહીં હે. આ તમે હમણે ઢોરાને હારી ખાઈ આટલું પતું લાખો નહીં ખાય ખાસી. અને કોરોના ટાઈમ મારી માણસ ખાતા હતા ને સેચીને, હવે સુબેજી એક ખાધા હશે લગભગ નહીં. મિત્રો અમારા વિડીયોમાં બન્યા રહેજો. આની મહેનત જુઓ કે જેટલી મહેનત કરે છે તોય સરકાર ભાવ આપણને હાલતી નથી. તમે ખાલી જુઓ આવી રીતે આ બધું કરવાનું. કેટલા વીઘા તમાકુ છે ભાઈ? 3 વીઘા. 3 વીઘાની તમાકુ આવી રીતે કરવાની. આવી રીતે કરીને હુકાવા દઈ અને પછી એને ઝેણી કરવાની હોય ને ટ્રેક્ટરથી કે હાથેથી? ટ્રેક્ટરથી. ઉપર ટ્રેક્ટર રાખવાનું એટલે પછી ઝેણી થઈ જાય લાકડાને એવું બધું. મોટો આંબો પડ્યો ને એવી જ રીતે. સુબતથી આનાથી શું વજન થતું હશે? નશ આવે એમ એટલે નસનારિયા તો પાંદડાનું તો વજન શું છે? આ વેસાય છે અને શાકને બનતી છે લગભગ. તમાકુ એક હાનિકાર છે મિત્રો. તો ખેડૂત વાવે છે ને ખેડૂત ખાય છે. આ જોયા જેવી વસ્તુ છે ને. આપણે વાવો ને આપણે ખાઈએ હતી. આનું શું બનતું હશે મિત્રો? આનું શું બને? અને શું કહેવાય? આજ્યો. પહેલાં કહેવત હતી ને કે ઝારમાં આજ્યો, આ ઝારમાં આજ્યો. હવે તમાકુમાં આજ્યો થાય છે ને. આ ઝારમાં આજ્યો છે. સુબાજી લ્યો ગરવાને શું કહેવાય એને? બે શબ્દ બોલો ને આના વિશે. શું ખબર? એવું એમ? અમારે કાચી શું લેરા છે? સારી લઈ લે. અને ચમચમ તમાકુ ખચરે છે ગાય છે. લોકોને હું બતાવું, આપણે સબસ્ક્રાઈબ લોકોને કે કેવી રીતે ખેડૂત તો ખેડૂત છે કે ના. શું બાજરી તો હારી લેશ કે બાજરી? હા ઓલી ખાધા બાજરી. રેડી બાજરી શું છે? રેડી છે. તાર કે બાજરી હારી નથી મને કે જોવા આવ્યો. એમ તો આપા નાના મોટો ખેડૂત છો કઈ. અમારા અપા ભાઈ ને મજા છે. નો ટેન્શન. જો કોઈ જાતનું ટેન્શન ખરું ભાઈ તારે? સાહેબ તો એટલે ખૂબ છે. એક બે ગાય લાવી વળે ઓલી 10-15 દાડા હેડી છે તો ત્યારે પાકડી જશે ને. ચેલા પોટકા કરે હાથી ઉપાડવાનું. બૈરાનું માનવાનું જ નહીં. આટલી વાત આટલી જ નહીં માનવાની. ગતું આપણે શીશે એમ કરવાનું. ખાઈ ગયું કાલી લાસી છે. 5 ડબ્બી મેલો નહીં ભાઈ. ઈયળું થી આખી નહીં તો ઈયળ બધી હિસાબ થઈ. જણી જણી ઈયળું મેલો નહીં. શું તમે તમાકુ ચાર વેચવા જવાના? અમને કહેજો ને તો હું આવું. મારે દિશા થોડુંક શાકભાજી લેવાનું છે. તો એવું સુબાજી ઓફિસ તો ખોલો. તમારી કેવી ઓફિસ છે? પાણી અહીંયા એમ તો ખેતરમાં રહેવાની મજા આવી જાય નહીં. મારે ખેતર આવી ઓફિસ બનાવી લાવવાની. વાંસની પટ્ટીઓ આવે પછી ઉપર ઓલે સાગરતા નહીં આવતા આપણે પેલા કંઢિયા લોકો ઓલે સાગરતા ઓલે કરતા નહીં જાય.
એવી રીતે પછી શેકતા છે ને શેર કરતા મળી જાય. તે રોજ તો કોન્ટેક્ટ કરીને ભજીયા આંબે વાવ બાજુ છે ને વાવ જિલ્લામાં મળ્યા ચાઈ ને થઈ દઈએ ફામ રામ પર પાડો મૂકો પર ને કે પાછળ ભજીયા હોય લ્યા ઓલી શીતર પીડ્યા ભાઈ આપણે જાતા હતા ને અવન બધાય શીતર નતો કહેતો કે કેના લાવી થી આવીને મજા હતી એ શેર થાય છે ઘણા જદ તો માથો થઈ ગયો છે ગોળી પડી છે પણ હવે પીછો નીતા એને ચણા લઈ લીધા ફોન કરી કે ને એટલે એ ફોન મારા ટોરાને કીધું સાહેબ નહીં શું કરવાનું દૂધ ઓછું કરી લાવશું હમણાં 5 લીટર દૂધ ઓછું કર્યું મારે નથી સરકાર 5 લીટર જાતો 20 લીટર જવાનું બધી વિયાત મીડિયા મારે તો 3-4 વીઘા થઈ જાય લીધા તને ટાટા કરજે તને ટાટા કરજે ये શું કરે રી છે ये શું કરે બહાર લે કર આ દા આવે રે આપણે દાંત થાય મરાવ બહાર લે કર તને ફસી જશે અમે બહાર લે કર એ પોડા આ રે ક્યાં હતી ક્યાં જીતી તું મારી દવા તું આખી મારી દવા બગાડી નાખી છે મોઢે શું ઓળગાડ્યું છે આવી રીતે બોરવાનું હોય ને કાંઈ આવે ને બોરવાનું હોય હું બોરો ઘણી બોર્યો હો ભાઈ બીમાર હતી ને એટલે હું બોરતો ખાઉં આવું નહીં અહીં અંદર કરે બધી મળી જાય જે જોતી તમારે તો પેપી હવે બસ બોરવાનું ચાલુ થઈ ગયું છે પેપીને મને કે મારું નામ પેપી નહીં લેવાનું તો એટલે હું છેટો ફરું છું મને મારે ચરાળી છૂટું ચડે હારી પેપી મમ્મી પાડીને ધવરાવેરી શીખે તો મોટા માણસો નહીં જતો તો ગાય ત્યાં નાનચી પાડી ત્યાં આવતી એટલે હાવ નાનચી એક હાથે ઊંચી કરો એટલે હતી આપણી અને દિવસની થઈ જાય કેવું થાવે એની મમ્મીને બાટલી વિકાસની લાવવાની એમ તો મિત્રો પેપી સણખો લાસીને આવી ગયા છે કે મને પેપી નહીં કહેવાની કે પેપી મને નહીં કહેવાની વાહ પે પપ્પા એ બોલે પણ હું તો પેપી કહું છું તો હું કરી લઈશ તો પેપી હું તને કહેવાનું તો હું બોલતો જ નહીં અશું આ કે મને પેપી નહીં કહેવાની કે પેપી મને નહીં કહેવાની કે પેપી લે હું ફરી હાલ એક જ મિનિટ બસ રેડો બીજું લે કેટલી સેવા કરું છું પાણી ફરી લે માટલો ભરીશ પર દાતાર જવું હોય તો મિત્રો એમાં દુવાનો ટાઈમ થઈ ગયો છે બધું દુવાના જ છે માટલું મારે ભરવાનું હોય પાણી મારે ભરવાનું હોય કંઈ વાંધો નહીં ભરસા ભરવાનું કોક દાડો શું કાયમ ભરો તમે કહેતો હોય તો ઘઉં ભેળો કરાવવા જાય અમે 2 લાખ બધા આખા દોવાના છે પછી પાણી આવે તો પાણી ભરવાનું છે પાણી મિત્રો ઘરે બોર છે અને અમે ખેતરમાં રહીએ છીએ તબેલો અહીં છે એટલે હમણાં 12 મહિનાથી અહીં છીએ અમે પાળવાનું છે પાણી આ બધું ભરવાના છે માટલા કોડી છે પાણી પણ કેનાલનું આવ્યું એટલે ડોળ થઈ ગયું કેનાલનું પાણી અંદર આવ્યું ડોળ થઈ ગયું ચકલી ખોલીને અંદર એક ચકલી છે બાથરૂમમાં 2 ખોલી નાખવાની એટલે પાણી બધું નીકળી જશે એટલે ખોલી નાખવાની ખોલી પાણી નીકળી જશે તો અમારા વિડીયોમાં બન્યા રહેશે આરું બોલાવજે આરું હમણાં રમશે એવી
તનુડીને ઢોલ વગાડો તો ડેજ જાન 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 એ રમજે આમ તાકજે ડેજ જાન ડેજ જાન ડેજ જાન ગાઈસ લોકો હમણાં જોજો ડેજ જાન ડેજ જાન ડેજ જાન ડેજ જાન ડેજ જાન ડેજ જાન ડેજ ડેજ જાન ડેજ જાન ડેજ જાન ડેજ જાન રેત ખારી છે રેત રેત ઘણો ભાવે એમ એ ફૂ એવું ના ખવાય તનુ